गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक क्या विषय लेना है? शर्त 2, जीवन ऊपर उठना चाहिए और प्रैक्टिकल होना। इसमें कुछ अपने जीवन में अपन उतार सकते हैं। सिर्फ बात अच्छी अच्छी किया, बाहर गए जैसे थे। भगवान અને સંતો પ્રયોગવીર છે। ભગવાન અને સંતો પ્રયોગવીર है। जो अपने जीवन में जीवन से ताल्लुक नहीं रखता, જેનો આપણા જીવન સાથે કઈ સંબંધ ન હોય, એને મહાપુરુષો ધર્મ કહેતા નથી। બોલો છે કઈ નીતિશભાઈ? મહત્તાનો પાઠ વિચારીએ। આ વિશ્વમાં ખરેખર મહાન કોણ? 34 34 16 પાનું 68 છે વચનામૃતજીની અંદર। सावधान रहिए, जगाड़िए आत्मा ने। संकल्प है हमारा इंसान हम बनेंगे। संकल्प है हमारा इंसान हम बनेंगे। इंसान बन गए तो भगवान भी बनेंगे। इंसान बन गए तो भगवान भी बनेंगे। संकल्प है हमारा इंसान हम बनेंगे। संकल्प है हमारा इंसान हम बनेंगे। इंसान बन गए तो भगवान भी बनेंगे।
इंसान बन गए तो भगवान भी बनेंगे, इंसान बन गए तो भगवान भी बनेंगे, इंसान बन गए तो भगवान भी बनेंगे, इंसान बन गए तो भगवान भी बनेंगे। ओम अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरुवे नमः, परम्पराचार्य गुरुवे नमः, परम गुरुवे नमो नमः। ओम खरी महत्ता, real greatness in our life, real greatness of our life. સમય શક્તિની મર્યાદામાં ટૂંકમાં જ વિચારીએ છીએ. અમુક વસ્તુઓ સમજી શકાય એવી છે, જેમ જેમ આગળ જઈએ એમ એમ વસ્તુ અઘરી આવે અને શાસ્ત્ર તે માત્ર એનો શબ્દાર્થ સમજવાનો નથી, પણ એનો ભાવાર્થ આપણા હૃદયમાં સ્થિર કરવાનો છે. એટલે આપણા હૃદયમાં એટલે આપણા જીવનમાં, આપણા જીવનમાં એટલે આપણા વ્યક્તિત્વમાં. Religion should spread from the totality of our personality. આપણે માત્ર સારી વાતો કરીએ તો કઈ મહાન ન બને. માત્ર સારી વાતો કરીએ, માત્ર સારું બોલીએ, મીઠું મીઠું, એટલાથી મહાન ન થઈ. અથવા કદાચ બહુ 2-4 ઉપવાસ કરી નાખીએ અને 1-2 દિવસ મસાલો કે મરચું કે મીઠું કે ખાંડ ન ખાઈએ એટલે કે મહાન ન બની જઈએ. ટોટાલિટી ઓફ અવર પર્સનાલિટી, આપણા વ્યક્તિત્વના સમસ્ત અંગોની અંદર વ્યાપ્ત હોય, પ્રગટ હોય, એ આપણો ધર્મ. એવું ભગવાન કહે, ધર્મ વસ્તુ સ્વભાવ, ધર્મ વસ્તુ સ્વભાવ. તારો સ્વભાવ એ તારો ધર્મ. આપણે ક્રોધ કરીએ, આપણે અભિમાન કરીએ, લોભ કરીએ, વિચારો. આપણે અજ્ઞાનને પાકું કરીએ, વિચારો. આપણે બીજાને હેરાન કરીએ, બીજાની નિંદા કરીએ, બીજાને છેતરીએ, નક્કી કરવાનું આ યોગ્ય છે, આનાથી હું સુખી થઉં અને બીજા પણ સુખી થાય. કારણ કે સંતો સુખનો માર્ગ એવો કહે છે, આલોચના પાઠમાં બોલીએ છીએ, સુખ દીધા સુખ હોત હૈ, દુઃખ દીધા દુઃખ હોય, આપ હણે નહીં અવર કો, અપને હણે ન કોઈ. આ જમાનાથી ઊંધું. અત્યારે બધા શું કે છે, સામાન્ય રીતે કેવી રીતે જીવે, સાહેબ ભલે આખી દુનિયા જહાન્નમમાં જાય, મારે ટેસ્ટ છે ને એનાથી ઊંધું એ ભગવાનનો માર્ગ કે ભાઈ બધાયનું સારું થાય, બધા ભલે બધા થતું નથી, આપણે ભાવના તો કરવી એવી
કે કોઈને દુઃખ દેવું, કોઈ દુઃખી થાય એવું આપણે કરવું નથી. એવી જાગૃતિ આપણે રાખીએ અને એ રીતે પાછા વર્તીએ તો પ્રાથમિક ભૂમિકા તૈયાર થાય. પછી એના ઉપર અધ્યાત્મ એ ક્રમ અહીંયા પણ લીધો છે. જે સરળ છે એનો વિસ્તાર નહીં કરીએ. કેટલાક લક્ષ્મીથી કરીને મહત્તા મળે છે એમ માને છે, કેટલાક મહાન કુટુંબથી મહત્તા મળે છે એમ માને છે, કેટલાક પુત્ર વડે કરીને મહત્તા મળે છે એમ માને છે, કેટલાક અધિકારથી મહત્તા મળે છે એમ માને છે. પણ એ એમનું માનવું વિવેકથી જોતા મિથ્યા છે. કન્વર્ટ કરો પાછળથી. અમૂલ્ય તત્વ વિચાર પાછળ. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં ગ્રહો. વધવાપણું સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં. અહોહો એક પળ તમને હવો. આપણને કોઠે પડી ગયું છે એ જોઈને જ્ઞાનીઓને આશ્ચર્ય લાગે છે. કોઈ માણસ 2-4 બાટલા દરરોજ દારૂ પીતો હોય તો આપણને અરે ભાઈ આ મરી જશે. પૈસા ખલાસ, શરીર ખલાસ, કુટુંબ ખલાસ, આબરૂ ખલાસ અને વહેલા વહેલા ઉપર જવાની તૈયારી અને જ્યાં જાય ત્યાં પણ દુઃખ. કારણ કે વ્યસની જીવ હોય આવા મહાવ્યસનને સેવે એને દુર્ગતિ જ. પણ એકલા દારૂની વાત નથી, કોઈ પણ મોટું વ્યસન હોય તો એમનું માનવું વિવેકથી જોતા મિથ્યા છે. થોડું કડક શબ્દ વાત. મને ખોટું લાગે છે એમ નથી કહેતા, મને બરાબર લાગતું નથી એમ નથી કહેતા, પણ એ એમનું માનવું વિવેકથી જોતા મિથ્યા છે. પ્રોવિઝન નથી, વિવેકથી. એવો જેમાં મહત્તા ઠરાવે છે તેમાં મહત્તા નથી પણ લઘુતા છે. વર્ણીજી મહારાજ सोनीपत मेरठ वहां ज्यादा रहते. आ बात वारंवार कहता कि भाई આપણે ઘેર કોઈ આવે ને આપણે દુનિયાના મોટા માણસ હોઈએ ધારો કે, તો બધી વસ્તુઓ એમને બતાવીએ છીએ અને એમ માનીએ છીએ કે આ એટલો બધો મારા વૈભવથી અભિભૂત થઈ જાય કે એને આખી જિંદગી યાદ રહી જાય કે આ દુનિયામાં આવો દુનિયામાં કોઈ હોય નહીં. એટલે કે આ અમારા દીકરા છે, આ અમારા ધર્મપત્ની છે, આ અમારા મકાનો છે, આ અમારા ગેસ્ટ હાઉસ છે, આ અમારા પાર્કિંગ લોટ્સ છે, આ અમારા બગીચા છે, આ અમારા ઉપવન છે, અમારા ગેસ્ટ હાઉસ છે, બધું બતાવે. વર્ણીજી મહારાજ ખાસ કે એ માણસ પોતાને એટલી બધી ગાળો દઈ રહ્યો છે કે હું એટલા માટે છું, આ બધા છે એટલે હું છું, બાકી જો આ ન હોય તો હું I am zero. But because of these people and things, I believe myself to be great. કે શા માટે ગાળો દે છે તારી? આટલી બધી ગાળો, 2-4 ગાળો દઈ દીધી બહુ થઈ હવે. આ તો બધું એવું બતાવે, એવું બધું બતાવે, નીચે પેલા ભંડારમાં લઈ જાય ને કે બીજે ક્યાંક લઈ જાય બધું. આજકાલ તો કોણ જાણે કેવું હશે. ઓફિશિયલ અને અનઓફિશિયલ ને બધું.
એવો જેમાં મહત્તા ઠરાવે છે તે મહત્તા નથી પણ લઘુતા છે. લક્ષ્મીથી સંસારમાં ખાનપાન, માન, અનુચરો પર આજ્ઞા, વૈભવ એ સગળું મળે છે અને એ મહત્તા છે એમ તમે માનતા હશો, પણ એટલેથી એને મહત્તા માનવી જોઈતી નથી. પહેલા વ્યવહારિક દ્રષ્ટિકોણને માન્ય રાખે છે. વ્યવહારિક દ્રષ્ટિકોણને સામાન્ય રીતે માન્ય રાખે છે, કારણ કે ગૃહસ્થ ધર્મ, ગૃહસ્થ જીવન એ ધન વિના ચાલતું નથી. એટલે એની મહત્તા ગૃહસ્થ જીવનમાં છે, પણ એની આવશ્યકતા છે, એની જરૂર છે. So long as it remains a necessity, it is okay. But when it becomes the goal of our life, આપણા જીવનનું ધ્યેય માત્ર પૈસા ભેગા કરવા એ થઈ જાય, ત્યારે આપણા ભાઈ હસાવાનું ગાય છે, સાચું શું કમાણ્યું નહીં તો જિંદગી શા કામની, સાચું શું કમાણ્યું નહીં તો જિંદગી શા કામની. પછી છેલ્લે બધું કે છે આ પોલીસો શા કામના, છેલ્લે હે જમના દૂતો બાંધી હેડ્યા, પોલીસો શી કામની. બધા બોડીગાર્ડ રાખ્યા હતા અને બધા રાખ્યા હતા, પણ પેલા જમના દૂતો આવીને લઈ ગયા. કોઈ બોડીગાર્ડ ને કોઈ પોલીસ ને કોઈ બીજા કોઈ કામમાં આવ્યા. હવે લોજિક આપે છે. અહીંયા લક્ષ્મી શબ્દ વાપર્યો તો બહુ મોટા પુરુષો છે માટે છે. સામાન્ય રીતે લક્ષ્મી અત્યારે દુનિયામાં કોઈની પાસે હોતી નથી. કોક આ દુનિયામાં 5.5-6 અબજ માણસો છે, એમાં કદાચ 20-30 પાસે લક્ષ્મી હોય તો હોય, બાકી બધા પાસે ધન હોય અને 90% પાસે તો પૈસા હોય. અને પૈસા જુદા, ધન જુદું અને લક્ષ્મી જુદી. પણ અહીંયા આગળ એવો ડિફરન્સ નથી રાખતા, જનરલ સ્ટેટમેન્ટ કરે છે. લક્ષ્મી અનેક પાપ વડે કરીને પેદા થાય છે. નિમિત્તની અપેક્ષા. આરંભ, પાપ આરંભ અને પરિગ્રહ તો પાપરૂપ છે જ. અનેક પાપ આરંભ કરીએ ત્યારે લક્ષ્મી પેદા થાય. આજકાલ વળી વિશેષ એવું છે, કારણ કે પુણ્ય ઓછું છે અને જે પુણ્ય દેખાય છે, જે પુણ્ય છે દેખાય છે કે સાહેબ શિકાગોમાં તો કસૈયો પાસે બહુ પૈસા છે, સાહેબ ભારતમાં ભ્રષ્ટ રાજકારણીઓ પાસે બહુ પૈસા છે, સાહેબ ભારતમાં ભ્રષ્ટ આઈએએસ ઓફિસરો પાસે નાખવાની જગ્યા નથી પૈસા, કે ક્યાં નાખવા. તો એ લોકો કેટલા બધા પુણ્યશાળી છે, કઈ કામ નથી કરે, ઓછું કામ કરે છે, કેટલા બધા પૈસા છે, કેટલું પુણ્ય એમને. ભાઈ કાલ આવ્યું હતું, ભજનમાં આવ્યું હતું, ભજનમાં એ પૈસો તે પાપાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થયો છે. ખૂબ પાપ કરે છે ત્યારે થોડોક પૈસો મળે છે. પાપાનુબંધી એ આવે ઘરમાં એટલે ઝઘડા ચાલુ થઈ જાય, પતિ પત્ની બને નહીં, દીકરો મા બાપ એને બને નહીં, ભાઈઓ બહેનોને બને નહીં, કોઈને કોઈ એકબીજા સામું જુએ જ નહીં. જાણે કે એક ઘરમાં રહે છે પણ ગેસ્ટ હાઉસમાં રહેતા હોય તો હેલો કરે, એને બદલે આ તો એમ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. પાપનો પૈસો, પાપ એટલે અહીંયા ઘણું પાપ એમ,
થોડુંક પાપ તો લક્ષ્મી ધનના ઉપાર્જનમાં થાય જ, પણ અહીંયા કે છે લક્ષ્મી અનેક પાપ વડે કરીને પેદા થાય છે. આવ્યા પછી અભિમાન, બેભાનતા અને મૂળતા આપે છે. આપણે ભાઈ એનો સારો અર્થ કરે છે. પૈસાને હિન્દીમાં શું કહે છે? દોલત. શું કહે છે? દોલત. દો લાત. પૈસા બે લાતમાં આવે ત્યારે આમ લાત મારે એટલે આમ થઈ જાય, પાછળથી લાત મારે અને જયારે જાય થોડા વખતમાં જ જતી રહે. કારણ કે આજકાલ તો એવું જ હોય. આમે કોઈની પાસે લક્ષ્મી ક્યાંય રહેતી નથી. લક્ષ્મી મહાસતી હોવાથી એ તો નારાયણની પાછળ પાછળ જાય. જ્યાં ભગવાન જાય એની પાછળ જાય. તમે એને ગમે તેટલા લોકરમાં, અને અત્યારે સ્વિટ્ઝરલેન્ડમાં તમે પેલા શું છે ફ્રેન્કમાં તમે એને કન્વર્ટ કરી નાખ્યું હોય અને કે તો સાહેબ તમારા જેવાના પૈસા જાય, મારા જેવાનો તો જાય જ નહીં. હું તો આવા ભિખારી દેશમાં પૈસા રાખતો જ નથી. મારા બધા પૈસા તો સ્વિસ બેંકમાં. કંઈક એવું બને ધરતીકંપ, કંઈક એવું બને તને પોતાને કે બીજાને કહી શકે પહેલા જ ડબી જાય અને પૈસા બધા કોન્ફિસ્કેટ થઈ જાય. જતા રહે તો સ્વિસ બેંકમાં જતા રહ્યા. એનો વારસદાર કોઈ નથી ને એનો કોઈ અધિકૃત ક્લેમ કરનાર નથી. લક્ષ્મી ક્યાંય પણ કાયમ રહેતી. અને બીજી લાત મારે ત્યારે અહીંયા મારે તો શું થાય? ધૂળ ચાટતો થઈ જાય. પડી તો જાય ને ધૂળ ચાટતો થઈ જાય. અભિમાન, બેભાનતા અને મૂળતા આપે. કુટુંબ સમુદાયની મહત્તા મેળવવા માટે તેનું પાલન પોષણ કરવું પડે છે. તે વડે પાપ અને દુઃખ સહન કરવા પડે છે. આપણે ઉપાધિથી પાપ કરી એનું ઉદર ભરવું પડે છે. પુત્રથી કરીને કંઈ શાશ્વત નામ રહેતું નથી. એને માટે થઈને પણ અનેક પ્રકારના પાપ અને ઉપાધિ વેઠવી પડે છે. છતાં એથી આપણું મંગળ શું થાય છે? અધિકારથી સ્વતંત્રતા કે અમલમંદ અને એથી જુલ્મ, અનીતિ, લાંચ તેમજ અન્યાય કરવા પડે છે કે થાય છે? કહો ત્યારે એમાંથી મહત્તા શાની થાય છે? માત્ર પાપજન્ય કર્મની. પાપી કર્મ વડે કરી આત્માની નીચ ગતિ થાય છે. નીચ ગતિ છે ત્યાં મહત્તા નથી પણ લઘુતા. થોડું અનેકાંતથી સમજવું. પૈસા હોવા એ ગુનો નથી, પણ પૈસામાં એ નાનો ગુનો છે. તદ્દન ગુનો નથી એવું નથી. પૈસા હોવા એ નાનો ગુનો છે. પરંતુ પૈસામાં આસક્તિ હોવી, આ પૈસા મારા છે અને પૈસા ઉપર અધિકાર રાખવો, એનો દુરુપયોગ કરવો, એનો ખોટા માર્ગે વાપરવા, એ ઇત્યાદિ પ્રકાર એને લીધે દુઃખનો અનુભવ થાય છે. ચિંતા, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, ડાયાબિટીસ, અલ્સર બધું જોવામાં આવે, વધતું જાય છે. મોટા પુરુષો પાસે પણ પૈસા તો હતા. તીર્થંકર તો બધા સમ્રાટ હોય છે, એ તો ઠીક. આમાં મોટા આચાર્યો તે કાં તો રાજા હોય છે અને કાં તો નગર શેઠ કે એવા કોઈ મોટા માણસ. नानक कौन थे? नगर शेठ के पुत्र थे. ये भी नगर शेठ के पुत्र थे. अरविंद घोष
या नेताजी सुभाष चंद्र बोस, क्योंकि आप जूनी बात को नहीं मानते, एंड मोरारजी देसाई, all the three were IAS officers. They were all IAS officers. પણ સુભાષચંદ્ર બોઝે કીધું કે મારે તો મારી માં જેલમાં છે એટલે લગ્ન કરવાનો ટાઈમ નથી. અરવિંદ ઘોષે લગ્ન કર્યા પણ નામના, તો મને બહુ એની લાઈફ ખબર નથી. એમણે એવું કહેવામાં આવે છે કે ભાઈ કહી દીધું કે ભાઈ જેને જયારે લગ્ન થયા હતા એમનું કે જયપ્રકાશ નારાયણ કે ભાઈ હું ગૃહસ્થ જીવન જીવી શકું એમ નથી, માટે મને માફ કરજો, મારી કઈ ભૂલ થઈ ગઈ તો તમારે બીજા લગ્ન કરવા હોય તો હું એમાં બિલકુલ રાજી છું અને હું શુભેચ્છા પાઠવવા પણ આવીશ. મારે લીધે તમને કોઈ દુઃખ પડે અથવા કઈ તમને કોઈ અગવડ થાય એવું હું કઈ ઈચ્છતો. મોરારજી દેસાઈ નાની ઉંમરમાં લગ્ન કર્યા, પરંતુ ગાંધીજીના પ્રભાવ નીચે નાની ઉંમરમાં કડક નિયમો લઈ લીધા. બ્રહ્મચર્ય આદિ તો લીધા, સાંભળેલી વાત છે, જોઈ નથી. અને એમની મારી જીવન ગાથા, મારી જીવન યાત્રા બહાર પડી છે. મોરારજી દેસાઈનું જીવન ચરિત્ર બહાર પડી છે. એમનું પોતાનું લગ્ન ગુજરાતીમાં છે, વાંચવું થોડું ઘણું જયારે ટાઈમ મળે ત્યારે. એવું કહેવાય છે કે શેત્રંજી પર ભારતના વડાપ્રધાન શેત્રંજી પર સુતા, વળી ખાવામાં પણ એ બધું બહુ નિયમિત, બહુ ઓછું નહીં. ઓલ ધ ઇફેક્ટ્સ ઓફ મહાત્મા ગાંધી. તો સંપત્તિ તો અઢળ જ છે પણ પોતાની. ભાવનગરના રાજા હિંમતસિંહજી અને ગોંડલના રાજા ભગવતસિંહજી સાદું જીવન, પોતાનું જીવન સાદું. કરોડો રૂપિયા પ્રજાના છે અને પ્રજાના કલ્યાણ માટે વાપરો. પ્રજાના છે, પ્રજાના કલ્યાણ માટે વાપરો. કુમારપાળની વાત ને બધી જવા દો. લાલ બહાદુર શાસ્ત્રીની તો માનો ને, લાલ બહાદુર શાસ્ત્રીની તો માનો ને. ભારતના પ્રધાન પાસે ગાડી નહોતી, બેંકની લોન પર લીધેલી, ગુજરી ગયા તો થોડા હપ્તા બાકી હતા, કારણ કે સડન ડેથ થયું ને. બોલો, મોટા પુરુષો પાસે સંપત્તિ હોય પણ તેઓ તેને પોતાના અંગત સ્વાર્થ માટે અથવા એવા કોઈ કામ માટે મોટા ભાગે વાપરતા નથી. પછી અપવાદ આદિ હોય ત્યારે જુદું. મોટો રોગ આવી જાય, અત્યંત વૃદ્ધત્વ આવી જાય, એવું કંઈક એક્સિડન્ટ થાય તો તે વખતે એનો ઉપયોગ પોતાના માટે કરવો. તો આટલે સુધી સામાન્ય મહત્તાની વાત કરી. હવે જરા આગળ સાત્વિક મનુષ્યોની વાત કરે છે, સજ્જનોની વાત કરે છે. હવે આત્માની મહત્તા તો સત્ય વચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતામાં રહી છે. લક્ષ્મી ઇત્યાદિ એ તો કર્મ મહત્તા છે. એમ છતાં લક્ષ્મીથી હવે તમારી વાત કરે છે. તમારી પાસે પૈસા બધા બહુ થઈ ગયા છે અત્યારે, તો શું કરવું એમ કે. એમ છતાં લક્ષ્મીથી શાણા પુરુષો આપણે કેવા છીએ એ નક્કી કરવું આપણા જીવન પર. દાન દે છે બધા પ્રકારના, વિદ્યાદાન, આહાર દાન, ઔષધ દાન, આજકાલ તો નવા દાન જે નીકળ્યા એ ભૂમિદાન, નેત્રદાન, રક્તદાન, સ્કોલરશીપનું દાન, હોસ્પિટલ બનાવવા માટે દાન, નિશાળ કોલેજ બનાવવા માટે દાન, ઉપાશ્રય મંદિર બનાવવા માટે દાન, સાધુઓના માટે દાન, જ્ઞાન દાન, શાસ્ત્ર ભંડાર માટે દાન, જે તમને યોગ્ય લાગે.
ઉત્તમ વિદ્યા શાળાઓ સ્થાપી પર દુઃખ ભંજન થાય છે. रोटी देना अच्छा है मगर रोटी देने से तो 12 घंटे का दुख मिटेगा, मगर विद्या देंगे तो बहुत दिनों का दुख मिटेगा. ही विल बी सेल्फ सफिशिएंट इन हिज लाइवलीहुड. और अगर आत्मविद्या किसी को मिल गई तो अब हम अमर भये न मरेंगे, अब हम अमर भये न मरेंगे. या कारण मिथ्यात दियो तजे, या कारण अविद्या दियो तजे. क्यों कर देह धरेंगे, अब हम अमर भये न मरेंगे, अब हम अमर भये न मरेंगे. આહાર દાન દેવું સારું છે, વિદ્યાદાન દેવું એનાથી વધારે સારું છે. અને સા વિદ્યાયા વિમુક્તયે, આત્મજ્ઞાન આત્મ સમાધિ દ્વારા અનંતકાળના દુઃખોનો નાશ થઈ અનંતકાળના આનંદની પ્રાપ્તિ થાય, પરદુઃખ ભંજન થાય છે. વૈષ્ણવજનનો પહેલો વિશેષણ, પરદુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન. એક સ્ત્રીથી કરી તેમાં માત્ર વૃત્તિ રોકી પરસ્ત્રી તરફ પુત્રી ભાવથી જુએ છે. સ્વધારા સંતોષ વ્રત, સ્વધારા સંતોષ વ્રત શ્રાવકની વાત ચાલે. કુટુંબ વડે કરીને અમુક સમુદાયનું હિત કામ કરે છે. હવે જરા સહેજ અઘરું આવવા માંડ્યું. બીકોઝ નાઉ વિધિન 10 minutes, 7 minutes it will be climax. It will be climax. મિત્ર પુત્ર, મિત્ર પતિ, મિત્ર પત્ની, મિત્ર માતા, મિત્ર પિતા, મિત્ર નોકર, મિત્ર ડ્રાઈવર, મિત્ર રામો, મિત્ર રસોઈયો, મિત્ર આયાબાઈ, મિત્ર મહેતાજી. કુટુંબ વડે કરીને અમુક સમુદાયનું હિત કામ કરે છે. આ મારું કુટુંબ છે, મારી સેવા કરશે એટલે હું એને રાખું, એવું નથી વિચાર. હું બધાની સેવા નથી કરી શકતો, પણ આટલા લોકોની તો સેવા કરું. પણ મારો ભાવ તો એવો છે કે બીજા ઘણા લોકોને સુખી થાય એવું કરું, પણ એટલી બધી શક્તિ, સમય નથી. પુત્ર વડે તેને સંસાર ભાર આપી પોતે ધર્મ માર્ગમાં પ્રવેશ કરે છે. આપણા ઘણા લાગુ પડે છે. 50 થઈ ગયા, 52 કે આપણે પુત્રનું શું કરવાનું? આપણે સાહેબ પુત્રનું કઈ કરવાનું નહીં, એને બધું સોંપી દેવાનું, આપણા પૂરતું રાખવાનું. એની બાને ફ્રીડમ. જુઓ, તમારે બાબા સાથે રહેવું હોય તો બાબા સાથે, અમારી સાથે રહેવું હોય તો અમારી સાથે. યુ આર ફ્રી. બી હેપી, ફીલ હેપી wherever you want to stay with your son or with your husband or with your papa mummy or at any good place. You are free to do. 51, 52, 55, 57 છે કે હું ખોટું ખોટું બોલું છું? અંદર લખ્યું છે કે નહીં ભાઈ? પુત્ર વડે તેને સંસાર ભાર આપી પોતે ધર્મ માર્ગમાં પ્રવેશ કરે. અધિકારથી ડહાપણ વડે આચરણ કરી રાજા પ્રજા બંનેનું હિત કરી ધર્મનીતિનો પ્રકાશ કરે છે. આટલા સુધી સજ્જનો અને રૂડા મનુષ્યોની વાત કરી. હવે ઉત્તમ મનુષ્યોની વાત આવશે. એવા તો અત્યારે ખાસ હોતા નથી, પણ હોય થોડાક હોય.
વ્યવહારથી લાખોમાં કોઈ, નિશ્ચયથી કરોડોમાં એક. કરોડમાં નહીં, કરોડોમાં એકાદ. आगे जो कहेंगे, એમ કરવાથી કેટલીક ખરી મહત્તા પમાય છે, છતાં એ મહત્તા ચોક્કસ નથી. કેમ? પુણ્યને આધીન છે. પુણ્ય આપણે દેખી શકતા નથી. આપણે માનીએ કે સાહેબ હું 55 વર્ષનો થઈશ ને એટલે ફટાક દઈને બધું છોડી દઈશ, છૂટે જ નહીં. એ કોઈ ફિઝિકલ વસ્તુ નથી કે છૂટી જાય. તારા ચિત્તના તાણા વાણાની અંદર બધા ચોંટી ગયા છે, એ કઈ નીકળે નહીં. તું વનમાં જાય તો ત્યાં આગળ દીકરો જ દેખાય, બંગલો જ દેખાય, આંખ બંધ કરીને કપડા ભલે બદલી નાખ્યા હોય તો એ જ દેખાય. માટે અત્યારથી ઘરમાં સામાયિક કરતી વખતે આ કોઈ પણ મારું નથી, પ્રભુજી મારા છે, ગુરુજી મારા છે, અને તેમને બતાવેલો ધર્મ માર્ગ તે મારો છે. આ બધા તો મિત્ર છે, વ્યવહારિક પ્રયોજન પૂરતા. મારે એમની સાથે આસક્તિ. બોલો મુમુક્ષુની વ્યાખ્યા બોલો 254 થી. મુમુક્ષુની વ્યાખ્યા સર્વ પ્રકારની. બોલો કેમ યાદ નથી રહ્યું? Important must be memorized. Unimportant may not be. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને મોક્ષને વિશે યત્ન કરવો, મોક્ષને વિશે યત્ન કરવો તેને મુમુક્ષુતા કહીએ. શું કરે છે? મરણમય માથે રહ્યો છે, ધારણા ધરી રહે છે, યોજેલી યોજના કે વિવેક વખતે હૃદયમાંથી જતો રહે એવી સંસાર મોહિની છે. જ્ઞાનીને પણ મને લાગે છે કે 403 શ્રી કૃષ્ણની વાત આવે છે. કયો? શ્રી કૃષ્ણ નું આવે છે. એક કેટલા આંક છે ભાઈ? હા, 459. ત્રણસો 78મું પાનું છે. આમાં છેલ્લેથી ત્રીજો પેરેગ્રાફ છે અને એની ચોથી લીટી છે. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુખે. મળ્યું કે નહીં વાક્ય? નીચેથી ત્રીજો પેરેગ્રાફ 459, એમાં નીચેથી ચોથી લીટી ત્રીજા પેરેગ્રાફમાં. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુખે. દુઃખને તો આખી દુનિયા દુઃખ માને છે, સુખને જે દુઃખ માને છે તે ધર્માત્મા. સુખને દુઃખ માને છે. દુઃખ એટલે દુઃખનું નિમિત્ત. દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવ છે, પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, નિરસપણું પરમાર્થ માર્ગી પુરુષને હોય. આમ તો તીર્થંકરાદી આવે, મોટા પુરુષો આવે, પણ અત્યારે કોક આવે યથાબધવી દેશકાળ પ્રમાણે.
આ કાળ પ્રમાણે 1973-74 ભગવાન મહાવીરનો 2500મો નિર્વાણ મહોત્સવ ઉજવાયો અને જ્ઞાનપીઠના સ્થાપક શાંતિ પ્રસાદ સાહુ તેમના ધર્મપત્ની રમારાણી જૈન જે દાલ મિયાની દીકરી હતા તેમનો વહેલા સ્વર્ગવાસ થઈ ગયો. વહેલા એટલે આશરે આપણે બહુ ખબર નથી 55 વર્ષના હશે, 52 વર્ષના જે હોય તે. પછી એ ઘેર રહેતા જ નહીં, એક બ્યુક લાયા. બ્યુક ગાડી આવતી હતી ને પહેલા, હા, એકદમ લાંબી, એમાં નોકર, એમાં રસોઈયો, એમાં મૂર્તિઓ અને એમાં પુસ્તકો ધર્મના. કીધું જુઓ, મારું કઈ કામ નથી, આ બધા અબજો રૂપિયા, હવે તમારે જે કરવું હોય તે કરો. મેં બધું મારું શું કહેવાય પેલું ભાઈ વસિયતનામું એ બધું કરી નાખ્યું છે. એટલે મને કે બહુ ઇન્ટરેસ્ટ, હું તો ધર્મના કામ કરવાનું છું. એ ફતેપુરા અહીંયા પ્રાંતિજ પાસે પંચકલ્યાણક હતો નેમિનાથ ભગવાન, હા ફતેપુર પંચકલ્યાણક પ્રતિષ્ઠા નેમિનાથ ભગવાનનો એને મૂળ નાયક તરીકે હતા. એટલે શું કરે છે, ધર્મ નીતિનો પ્રકાશ કરે છે. એમ આવ્યું હતું આગળ, ને ધર્મ માર્ગમાં પ્રવેશ કરે છે. ધારણા ધરી રહે છે યોજેલી યોજના કે વિવેક વખતે હૃદયમાંથી જતો રહે એવી સંસાર મોહિની છે. સંસાર મોહિનીથી જ્ઞાનીએ પણ ડરવું કે સાહેબ હવે મને આત્મજ્ઞાન થઈ ગયું એટલે મારે શું, ઇતને સે કામ નહીં હોતા. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે. જેને ભગવાન મળે એને બીજું બધું સો. જેને પરમાત્માનું દર્શન થાય એને દુનિયાની બધી વસ્તુઓ સો. કુછ ઠીક હૈ, ઠીક હૈ. હા સાહેબ 30 લાખ રૂપિયાનો હીરો છે, ઠીક છે સાહેબ, અમારો મોટો દીકરો, અમારો વચલો દીકરો, સારું સારું ભાઈ 100 વર્ષ જીવે, બસ બસ બસ. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ. એવો ભાવ રહે, એવી સમ્યક દ્રષ્ટિ હોય તો એને આ તો દશાની વાત છે, એ તો મુનિરાજ, પણ એવી અંદરમાં શ્રદ્ધા રહે તો સમ્યક દર્શન ટકે. અને સમ્યક દર્શન વર્ધમાન સમકીત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પટ. હવે છેલ્લી વાત, એથી આપણે એમ નિસંશય સમજવું કે કન્ક્લુઝન સત્ય વચન, દયા, ક્ષમા, બ્રહ્મચર્ય અને સમતા જેવી આત્મમહત્તા કોઈ સ્થળે નથી. શુદ્ધ પંચ મહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે તે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીએ લક્ષ્મી કુટુંબ પુત્ર કે અધિકારથી મેળવી નથી. એમ મારું માનવું છે. એક્સક્લેમેશન માર્ક છે કે નહીં જુઓ તો. એમ મારું માનવું છે. તમને બધાને એમ લાગે કે સાહેબ તમે ચક્રમ લાગો છો, કે હું તો ચક્રમ જ છું, मैं तो पागल ही हूं. જ્ઞાનીની દ્રષ્ટિ અને જગતની દ્રષ્ટિ વચ્ચે પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત. ધર્મને આગળ રાખીએ, ધર્મને મુખ્ય કરીએ, આપણી પ્રાથમિક જવાબદારી પૂરી થઈ જાય પછી તો ડ્યુટીઝનો કોઈ અંત નથી. 64મી પેઢી ચાલે એવું છે ને 65મી પેઢી વાળા ભૂખે મરશે
એમ કરીને પેલા શેઠ રડતા હતા. એવું આપણે કરવા જઈએ તો કઈ ચાલે. કીપિંગ ગુડ રિલેશન્સ विद फर्स्ट ब्लड रिलेशन, बस इससे आगे कम कम मैंने ओछू 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 आવું કરીએ. સ્વાધ્યાયનો સમય મળે, ભક્તિનો સમય મળે, ધ્યાનનો સમય મળે, દાનનો સમય મળે, તીર્થયાત્રાનો સમય મળે, પ્રાયશ્ચિત પ્રાર્થના એનો સમય મળે અને એમાં મન ન ટકે તો સેવા. Can I help you? Can I be useful to you? Can I ease your tension? Can I do anything for you? अंतमंगल. विषयों की आशा नहीं जिनके साम्य भाव धन रखते हैं, निज पर के हित साधन में जो निश दिन तत्पर रहते हैं, स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. सदगुरु परम कृपालु त्रिलोकनाथ सब संतन की आनंद